આશીર્વાદથી એમનો વિજય, ભવ્ય વિજય એવા અમારા વિનોદભાઈ ચાવડા, એમને આપણે ખૂબ ખૂબ બે કાર્યોથી સન્માન કર્યા. વિનોદભાઈ ચાવડા तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. विनोदभाई चावड़ा तुम आगे बढ़ो. विनोदभाई चावड़ा संसद सभ्य हमारा लोकप्रिय, हमारा भारतीय जनता पार्टी ना हमारा भाई बीजा आजना दाता 2 मिनिट 2 बाकी विनोद चावड़ा साहेब 2 मिनिट बताई. पेठा भाई भगवान भाई मोरपिया गाम अमीरपुरा 51,000 दान. 51,000 पेठा भाई मदन भाई पुरबिया 51,000 रुपया दान. अमीरपुरा 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 पछी भगवान भाई माना भाई एमनी बेबी बेबी ने तमारी हाँ एमने सेक्शन ऑफिसर तरीके गुजरात सरकार में सिलेक्ट थी. तो बापूना आशीर्वाद थी एमने प्रथम पगार बापूना पगे मूकवानी एमनी जाहरात थी. तो अत्यारे 50,000 एमनो प्रथम पगार बापूना पगे आज चेक आपे छे. बेन हंसाबेन तमने खूब खूब अभिनंदन. અને ચાવડા સાહેબે પણ તમારી હાજરીમાં કોઈ પણ કામ હોય તો આપણા સંસદ સભ્ય છે. બસ બાપુ પૂરું આજનું. હવે આજના આપણા અમારા લોકપ્રિય અમારા વિનોદભાઈ ચાવડા સાહેબ સંસદ સભ્ય અને ગુજરાત પ્રદેશના મહામંત્રી સાહેબ અને કે આ સંસ્થા માટે આ આશીર્વાદ માટે જે દર વખત દર પૂનમે એમની જે સેવાનો લાભ આપે, એમના દર્શનનો લાભ આપે એવો કાયમ માટે વિનોદભાઈ અમારા બાપુની સાથે તમે સાથ સહકાર આપશો એવી શુભેચ્છા સાથે આપણે વિનોદભાઈ ચાવડાનું શાંતિ બાપુના હાથે અને સ્વાગત કરીએ. બાપુ આપના હાથે વિનોદભાઈ ચાવડા સાહેબનું સ્વાગત કરો. પછી એમના મહામંત્રી તરીકેના અને સંસદ સભ્ય શ્રી સાહેબના તરીકેના 2 શબ્દો સાંભળીશું એવી શુભેચ્છા. બાપુ નાતાજી. બોલો આત્માન સાહેબની જય. હું ચાવડા સાહેબને વિનોદભાઈ ચાવડા સાહેબને વિનંતી કરું કે આપ 2 શબ્દો આપીને આ સંસ્થાના અમારા શિક્ષણ ગુરુ પૂર્ણિમા મહંત આત્માન ગુરુ સત્યાન સાહેબ સાધુ ટ્રસ્ટ પ્રથમ માળનું અમે 2 કરોડનું આજે ધાબુ ભરીને પ્રથમ માળ પૂરો કર્યો. અને આપના આશીર્વાદથી આપના સહકારથી આપણા દલિત સમાજના સ્કૂલમાં આવતા વર્ષે પછી અમને એડમિશન મને સંસ્થાની આગળ કાર્યવાહી થાય એવી અમે તમારી પાસે એક આશા રાખીએ. અમે અમારા દલિત ભાઈઓ માટે આ સંસ્થાનું જે સ્કૂલનું અમે ટીકમ સ્કૂલનું જે પાયો નાખ્યો બાપુનું સપનું આજે પૂરું થઈ રહ્યું એવું અમે આગળ વધી રહ્યા. એ વતી હું પ્રમુખ તરીકે આપને વિનંતી કરું સાહેબ કે અમારી વિનંતીને ધ્યાનમાં રાખી આ સંસ્થા વિશે 2 શબ્દો બોલો. બોલીએ ત્રિકમ સાહેબની. ગુરુ પૂર્ણિમાના
આ પવિત્ર અવસરે દર વર્ષે આપણે પરમ વંદનીય આપણા સૌના ગુરુવર્ય પૂજ્ય ગુરુવર્ય આત્માન સાહેબના નેતૃત્વમાં ગુરુ પૂર્ણિમાનો અવસર માણીએ છીએ અને સમગ્ર કચ્છ ગુજરાતભરમાંથી આપણે સૌ સેવકો અહીંયા પધારી કરીને શોભામાં અભિવૃદ્ધિ વધારી છીએ. આપણી ગુરુ ગાદીને વંદન કરવા માટે આવી છીએ. ઉપસ્થિત પૂજ્ય માતાજીને પણ વંદન. સૌ આપણા પધારેલ સૌ મહેમાનશ્રીઓ, સૌ ઉપસ્થિત સૌ આગેવાનશ્રીઓ, સૌ દાતાશ્રીઓ અને આટલી વિશાળ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મારા વંદનીય વડીલો, સૌ ભાઈઓ બહેનો, મારા યુવાન સાથી મિત્રો, ખૂબ પરંપરા રહી છે અને આજનો આ પવિત્ર ગુરુ પૂર્ણિમાનો આ અવસર આજે આપણે બધા માણી રહ્યા છીએ. અને આજ સવારથી જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ગુરુ પૂજન કરીને પૂજ્ય બાપુના આશીર્વાદ આપણે સૌએ મેળવ્યા છે. અત્યારે સંતવાણીનો રૂડો અવસર આપણી વચ્ચે છે અને સાથે સાથે હમણાં જ પ્રમુખ સાહેબે અનેક જાહેરાતો પણ કરી. આપણા સૌની ગુરુ ગાદી છે, વંદનીય ગાદી છે ને આપણને બધાને વાતનો આનંદ છે. અને પૂજ્ય બાપુ કે જેમણે ધર્મ કાર્ય અને સેવા કાર્યની સાથે સાથે, ભક્તિની સાથે સાથે, ભજન અને ભોજનની સાથે સાથે અહીંયા સરસ મજાના શિક્ષણ સંકુલનું નિર્માણ આજે આપણા બાળકો માટે અહીંયા થઈ રહ્યું છે. વાતનો ખૂબ આનંદ છે કે આવનાર સમયમાં સૌથી મોટી જરૂરિયાત શિક્ષણની અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ આપણને સૌને શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ. જે બાબા સાહેબે આપણને કીધું હતું એ વાતને ચરિત્ર કરીને પૂજ્ય બાપુના માર્ગદર્શનમાં, એમના સાનિધ્યમાં આજે ભવ્ય આપણે સંકુલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એ વાતનો આનંદ છે. પૂજ્ય બાપુને આજે મેં કીધું હતું કે ચોક્કસ હું પધારીશ. મોડું થશે કારણ કે અનેક કાર્યક્રમો હતા. હમણાં જ અષાઢી બીજનું પર્વ ગયું ત્યારે પણ આમંત્રણ હતું, બાપુનો ભાવ હતો, પણ યોગાનું યોગ પહોંચી ન શકાણું. પણ ચોક્કસ આજે મને આવી કરીને આનંદ થયો. પૂજ્ય બાપુના આશીર્વાદ, એમને વંદન કરવાનો પણ અવસર મળ્યો. એમને હું ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું. અને આપણે બધા સાથે મળી કરીને એમનો જે વિચાર છે આપણા સૌ માટે, સમાજ માટે, અને જે શિક્ષણ સંકુલનું અહીંયા ભવ્ય નિર્માણ, બધા જ અહીંયા દાતાશ્રીઓ બહારથી પધાર્યા છે, અહીંયાના આપણા બધા દાતાશ્રીઓ છે, બધાનો નાનો મોટો સહયોગ મળ્યો છે. આજે સવારથી જ બાપુ યોગાનો યોગ અનેક જગ્યાએ જવાનું થયું. આપણા સમાજના 2-3 જગ્યાએ જવાનું થયું ભવ્ય. ત્યાં પણ શિક્ષણ સંકુલો, સમાજ ઉપયોગી, સમાજવાડીઓના કાર્યો, આવા અનેક કાર્યક્રમોમાં આજે જવાનું થયું. આપણે આશા રાખીએ કે ખૂબ આપણે મનની મનોકામનાઓ પૂર્ણ થાય. અને દાતાશ્રીઓ પણ હમણાં ખૂબ દાન અહીંથી આપણને બધાને આપ્યું છે. એમને પણ હું અભિનંદન આપું છું. અને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આપણે 5 લાખ રૂપિયાની ફાળવણી અહીંયા આપણે કરી છે. ભૂતકાળમાં પણ આપણે કરી છે. જરૂર પડશે તો હજી વધારે કરશું. પણ સાથે સાથે મારા પરિવાર વતી પણ, મારા પિતાશ્રી લખમસિંહભાઈ ભીમજી ચાવડા, અમારા પરિવાર વતી પણ 2,51,000 રૂપિયા આ શિક્ષણના સંકુલ માટે અત્રેથી આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે તો મેં 2,51 તો રોકડા આપ્યા. ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, જેમને પણ 5 લાખ રૂપિયા સંકુલ માટે અહીંયા આપણને આપ્યા છે. પ્રમુખ સાહેબ મને કહે છે પણ હજી પ્રમુખ સાહેબ
સાથે પરિચય ઓછો હશે કે અહીંયા એક સાથે અનેક સંકુલો કરોડો રૂપિયાના બાપજી બનાવ્યા છે અહીંયા, અને આમાં હજી ખૂટતું હશે ને તો અમારે જ પૂરું કરવાનું છે. તમે ચિંતા નહીં કરો, બાપુના ખાલી અમને કહી દે આટલું કરવાનું છે એટલે પતી જશે. એટલે હમણાં જ અમે બધા મિત્રો આવતા હતા, કિશોરભાઈ, પૂનમભાઈ, ત્યારે બી અમે એ જ ચર્ચા કરતા હતા. અને આ વિસ્તારની અંદર સરસ મજાના શિક્ષણનું સંકુલ બને જેની ચિંતા બાપુએ ઉપાડી છે ને અહીંયા બધા પૂરું કરવા માટે અહીંયા તત્પર છે. અને મેં પણ બાપુને ખાતરી આપી, પ્રમુખ સાહેબે કીધું પણ ચિંતા નહીં કરો, એમાં જેટલું પણ ખૂટતું હશે ને એ બાપુ કહેશે બધું પૂરું કરી દેશું. અને મેં એક રાપરના કાર્યક્રમમાં આવ્યો ત્યારે પણ મેં કીધું હતું કે દીકરીઓ માટે મારી સંસ્થાનું જે છાત્રાલય ત્યાં ચાલે છે ભુજની અંદર, અને એક સાથે અનેક દીકરીઓ સમરસ છાત્રાલયમાં ત્યાં ભણે છે, રહે છે, કોલેજ હોય, હાઈસ્કૂલ હોય. એટલે માતાઓ બહેનો મોટી સંખ્યામાં એ ઉપસ્થિત છે. હું એમને બાપુના સાનિધ્યમાં હું તમને બધાને વિશ્વાસ અપાવું છું અને જાહેરાત કરું છું કે ત્યાં મેં ત્યારે કીધું હતું કે રાપર તાલુકાની જે પણ દીકરી અમારી સંસ્થામાં આવશે એમને અમે 50% ફીમાં અમે એડમિશન આપશું. કારણ કે ઘણા બધા મિત્રો અહીંથી જોડાયેલા છે અને અંતરિયાળ વિસ્તાર છે, અને ખૂબ સુંદર આપણી સમરસ છાત્રાલય ભુજની અંદર અમારી સંસ્થાના માધ્યમથી ચાલી રહી છે, જેમાં બધા જ મિત્રોનો સહયોગ મળી રહ્યો છે. એટલે હું બાપુ અહીંથી ત્યાં માટે પણ જેમને આવવું હોય એમના માટે અત્રેથી હું જાહેરાત કરું છું. ફરી કોટી કોટી બાપુના ચરણોમાં વંદન. આપ સૌને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. અને ફરી જેટલું પણ ખૂટતું હોય બાપુ કહેજો, એ બધું જ પરિપૂર્ણ કરવાની જવાબદારી અમે બધા લઈએ છીએ. વ્યક્તિગત રૂપે હું પણ લઉં છું. આપ સૌનો આભાર, ધન્યવાદ. ચાવડા સાહેબ ખૂબ 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 અમારી પાસે લાગણી રાખી અને આ સંસ્થા વિશે અને બાપુ વિશે જે તમે અહીંયા દાન આપી અને 5 લાખનું દાન આપ્યું એ બદલ અમે સંસ્થાના ટ્રસ્ટીઓ તરીકે તમને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ. અને આવું કાયમ માટે અમારી સંસ્થાનું ધ્યાન રાખતા રહેજો. અને આપણા કિશોરભાઈ મહેશ્વરીનું સન્માન, કિશોરભાઈ મહેશ્વરીનું સન્માન બાપુના હસ્તે, ચાવડા સાહેબના હસ્તે, બાપુના હસ્તે કિશોરભાઈ મહેશ્વરીનું સન્માન બાપુના હસ્તે શાંતિ કરીશું. બોલો તિકમ સાહેબની જય, બોલો આત્મન સાહેબની જય. એક જ દાતા કોણ? હમણાભાઈ અને બેનજીભાઈ વકીલનું શાંતિ સન્માન કરીશું. કોનું? ક્યાં? કયા પૂનમ? પૂનમભાઈ મકવાણા સાહેબનું બાપુના હસ્તક શાંતિ સ્વાગત કરીશું. પૂનમભાઈ મકવાણા સાહેબ, પૂનમભાઈ એક સેકન્ડ પણ પૂનમભાઈ ના, હા, પૂનમભાઈ મકવાણા સાહેબનું બાપુ પૂનમભાઈ મકવાણા સાહેબનું શાંતિ સ્વાગત બાપુના હસ્તક કરીશું. બોલો તિકમ સાહેબની જય. હા, શંકરભાઈ પરમાર સાહેબનું સ્વાગત શાંતિ કરીશું. પૂનમભાઈ મકવાણા સાહેબ એમને આ સંસ્થામાં સંત મહંત શ્રી આત્મા ગુરુ સત્યાનંદ સાહેબમાં
51,000નું દાન પૂનમભાઈ મકવાણા સાહેબ. ખૂબ ખૂબ પૂનમભાઈ મકવાણા સાહેબનું અભિનંદન અને બાપુના આશીર્વાદથી ખૂબ શુભેચ્છાઓ. રામજીભાઈ રાઠોડ. કાનજીભાઈ રાઠોડ સાહેબનું સ્વાગત માન્ય ગુરુજી કરશે. કાનજીભાઈ સાહેબ 21,000 રૂપિયા અત્રેની સંસ્થાને શૈક્ષણિક સંકુલ માટે દાન આપે છે. જય ગુરુદેવ, જય ત્રિકમ સાહેબ. 21,000 રૂપિયા. શંકરભાઈ પરમાર સાહેબનું સ્વાગત માન્ય ગુરુજી કરશે. શંકરભાઈ પરમારનું સ્વાગત કરી રહ્યા છે ગુરુજી. 21,000 રૂપિયા માન્ય શંકરભાઈ સાહેબ અત્રેની સંસ્થાને દાન આપે છે. જય ત્રિકમ સાહેબ, જય ગુરુદેવ. અમારી સંસ્થાના પ્રમુખ શ્રી માન્ય જયંતિભાઈ જાદવ સાહેબ માન્ય વિનોદભાઈ ચાવડા સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. જય ગુરુદેવ, જય ત્રિકમ સાહેબ. મિત્રો, બાપુની વાણી, બાપુની જ વાણી લઈશું ને? ના, બાપુની વાણી લો. ચાવડા સાહેબ આયા. બાપુની વાણી, બાપુની વાણી. હેલો. અત્રે માન્ય કિશોરભાઈ મહેશ્વરી સાહેબ તાલુકા પંચાયત રાપરમાં ન્યાય સમિતિના ચેરમેન છે અને તેમણે આપણી શૈક્ષણિક સંસ્થા માટે 2 લાખ રૂપિયા ચોખ્ખા પાણીના પીવાના ટાંકા માટે મંજૂર કરાવ્યા છે, જેની પ્રાથમિક મંજૂરી અને વહીવટી મંજૂરી પણ આવી ગઈ છે. એટલે 2 લાખ રૂપિયાના ખર્ચે આપણા સંકુલમાં પાણીનું ટાંકું બનશે. માન્ય કિશોરભાઈ સાહેબને યાદ કરાવીએ કે હજુ અમારી 2-3 માંગણી બાકી છે સાહેબ, એને આપ પ્રધાનને આપશો. માન્ય કિશોરભાઈ સાહેબ. માન્ય ગુરુજીએ આજે 33 જ્યોત બાબા સાહેબ બાબા રામદેવનો રામાપીરનો પાઠ કરેલ છે, જેનું માન્ય વિનોદભાઈ ચાવડા સાહેબ એનો દર્શનનો લાભ લેશે. બાપુની એવી લાગણી છે. ભાઈ વિજયભાઈ, વિજયભાઈ કોણ ગાવાનું? તમારે ગાવાનું? આવી જાઓ, હાડો. શું નામ? અરે રામજીભાઈ, પેલા વિજયભાઈ આવો ને. લીલારાજ રાઠોડ આવો તમે. મતમાં આવી જાઓ, હેડો મેદાનમાં. કારણ કે હવે તમારા સિવાય મેળ પડે એવો નહીં લાગતો. સતગુરુ ભગવાનની જય. બોલીએ ત્રિકમ સાહેબની જય.
બોલીએ આત્માંશ સાહેબની જય. આજ રોજ ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા છીએ, ત્યારે અહીં પધારેલ તમામ ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આત્માસ બાપુનો હું ખૂબ ખૂબ આભારી છું કે આજે મને અહીં ગાવાનો એમને અવસર આપ્યો. સમજ્યા વિનાનું જીવવું, જીવો વર્ષ સમજીને જીવો ઘડીક તો સમજો બેડો પાર. સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર. સંત મિલન કો જાયે તજી માન મોય અભિમાન, જ્યું જ્યું પાવ આગે દરે કોટિક યજ્ઞ સમાન, કોટિક યજ્ઞ સમાન. આજે આ પવિત્ર સંતોની ભૂમિમાં બેઠા છે ત્યારે અને અહીં સંતો મહંતો ઉપસ્થિત છે ત્યારે એક મને ખૂબ જ પ્રિય છે એવી રચનાથી હું શરૂઆત કરું, ત્યારબાદ સંતવાણીનો દોર આગળ વધારીએ. એ સંતોનો સ્વભાવ છે એવો, અરે રે જને તાની ગોદના દેવો. એ સંતોનો સ્વભાવ છે એવો, અરે રે જને તાની ગોદના દેવો. एक डगलू में तो एक डगलू में तो ए जी आगड़ भाड़ा जननी थी जग संत. ए जी एक डगलू ए मैं तो आगड़ भाड़ा, ए आवाजनी थी जग संत. ए पण जेने मात छोड़ावे ने संत जगाड़े, ए मात छोड़ावे ने संत जगाड़े, પછી વેળવી દે ભગવંત. એ સંતોનો સ્વભાવ છે એવો, અરે રે જને તાની ગોદના દેવો. એ સંતોનો સ્વભાવ છે એવો,
અરે રે જને કાની ગોદના જેવો એ જને ઘેરે સદગુરુ દેવના વાસા રે ઉજળા રે એના એ આંગણા રે એ દિલ ઘેરે સદગુરુ દેવના વાસા રે ઉજળા રે
તીરથ સગડા વાલા તીરથ સગડા એ ધમ ધમે નગારા રે ઓજી રે ત્રિકમ સાહેબ નાદા ધમ ધમે નગારા રે ઓજી રે ત્રિકમ સાહેબ નાદા આરતીની સો સાહેબ ના ગામમાં ઝાલર નો જય જણકાર ધીરે ત્રિકમ સાહેબ ના ગામમાં
આપણે પરમ પૂજ્ય આત્માસ બાપુને સાંભળવાના છે, એટલા માટે હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. રાઠોડ બાબુ મેઘજી ચિત્રોડવાળા 5100 રૂપિયા બાપુને ભેટમાં આપે છે. મેઘજીભાઈ ભીમાભાઈ વાઘેલા ગાયના ચરાના માટે 55,555 રૂપિયા આપે છે. ગામ થોરિયારીથી. બોલો ત્રિકમ સાહેબની જય. બીજું કાંઈ નથી. એક બાઇકની ચાવી ખોવાઈ ગઈ છે. જે કોઈને પણ મળે તે અહીંયા, જે કોઈને મળે તે સ્ટેજમાં આપી જાય. બોલો ત્રિકમ સાહેબની જય. આત્મા સાહેબ સદગુરુ ત્રિકમ સાહેબની, બાબા રામા પીરની, બાબા સાહેબની. આજે રોજ ત્રિકમ સાહેબની જગ્યામાં આજે આ ત્રિકમ સાહેબની જગ્યા છે. કારણ કે આજે આપણા બાબા રામાપીરનું આજે 33 જોટનો આજે પાઠ માંડ્યો. દાદા ત્રિકમ સાહેબની કૃપાથી એ જ છે. એમ કે પોકણ ગતિ રામ પધાર્યા, સાપર છે સુધાર્યા, ડંકા આવી ચિત્રોળ દીધા અને ત્રિકમને લીધા. તારી ધન્ય ધારી ધન પ્રજા ધારી, ગુરુ ખીમ બાણ રવિ ખાન રવિ મોરારી. એટલે આજે 33 જોતનો પાઠ, કારણ કે દર્શનની પાઠ છે, બહુ મહાન કહેવાય. એટલે એ નિમિત્તે આજે સર્વે સમાજ, કારણ કે ગુરુ પૂર્ણિમાનો એક એવો પર્વ છે, એના સિવાયનો કોઈ એવો ધાર્મિક એવું છે ને પર્વ નથી આવતું. એક જ ગુરુ મહિમા નો આજે એવો પર્વ છે. એ નિમિત્તે આપણા વિચાર તો કરો, આપણા સંસદ લોક લાડીલા, હાવ નાના નાના, સર્વેથી નાના, ખરેખર ધન્યવાદ દેવાય એવા વિનોદભાઈ ચાવડા આપણા મહાન સાંસદ આજે એ પણ પધાર્યા છે. આ એક જોતો ગુરુ લાવો લેવામાં કેટલો એનો અંતમનો ભાવ છે. એટલે આપણે તાળીઓથી સૌ આપણા લોકડાલીલા વિનોદભાઈને વધાવો મોતી. બોલો ત્રિકમ સાહેબની વાહ ભી વાહ. મારો તો ખૂબ છે. 2-3 વખત મને આયા. પ્રથમ પહેલી વાર આયા, બાપુ કેમ થશે? કીધું તમે બહુમતથી જીતશો. બીજી વાર આયા, મેં કીધું હજી તમે બહુમતથી જીતશો. અને હમણાં ત્રીજી વાર આયા, કીધું કોઈ ચિંતા ન કરો વિનોદભાઈ,
પ્રથમ મત છે ને મારો, પ્રથમ મત મારો જ પડશે. અને પ્રથમ મત હું આપવા ગયો હતો. જો સમજ્યા ચિત્રોની અંદર, એટલે મારો મત પડ્યો છે. ખરેખર સરપંચ, ધારાસભ્ય કે કોઈ પણ આપણા વિરેન્દ્રસિંહ બાપુ ને, વિરેન્દ્રસિંહ બાપુ અહીંયા જાહેરાત કરે છે પ્રથમ મત મેં આપેલો. સમજ્યા, પ્રથમ મત મારો. અને અહીંયા નથી, અહીંયા બધા સરપંચ ઉભે, સરપંચ એ પ્રથમ મારી પાસે પ્રથમ મત મારો. કાઢતા તો સાધુના આશીર્વાદ પડે ને. એમ તો દાદા ત્રિકમને પ્રાર્થના કરીને જાય સીધો બાપા એને આવી જવું પડે. વિચાર તો કરવા, જંગલમાં મંગલ. અને એમાંય વિચાર કરો કે સદગુરુ ત્રિકમ સાહેબની દયાથી મને તો એક ભાવના છે ખરેખર, નકા હું બેઠો બેઠો ભજન કરી શકું છું. હું મારી નુરત ને એમ કે નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જેને પાવે, અંધારો ટળે એના અંતરનો એને નૂર નજરોમાં આવે કે હે જીવાણ, તો કે તારા જીવને જ્યાં રાખતા રે. મારામાં એવું કર્મ તત્વ છે, મારામાં એવું જ્ઞાન તત્વ છે, મારામાં એવું ભજન તત્વ છે કે દાસે હું મારી દોરીને એક જગ્યા સ્થિરથી બેઠો ના તો હું ભજન કરી શકું છું ખરેખર. પણ મારા સમાજની એક જ મને લાગણી છે. મારી પાસે એવી જમીન હતી, મેં આજથી કહીને 20 વર્ષ પહેલા આ જમીન રાખેલી છે. એ જમીન હાલની તારીખમાં 1.5 થી 2 કરોડની જમીન છે. મારી પાસે માંગવા આવ્યા હતા ત્યારે, એમ તો મારી પાસે માંગવા આવ્યા હતા સમાજના, પટેલ સમાજના લોકો કે અમને કે બાપુ જમીન આપો. મેં કીધું તમારે, હા મેં કીધું આપું. કિંમત પણ એની 1.5 કરોડ ઉપર બોલેલા. વિચાર કરો, 1.5 કરોડ ઉપર એ જમીનની આજની તારીખમાં 30 લાખ પણ બોલાય છે પ્લોટના ત્યાં. એ વખતે કે એટલે મેં કીધું તમારે શું કરવું છે? તો કે મારે એક હોસ્ટેલ ઊભી કરવી છે. પછી મને મનમાં વિચાર આવ્યો, હું 1.5 કરોડ કે 2 કરોડ હું રૂપિયા કરીશ છું. એવો મને વિચાર આવ્યો કે મારી સમાજ માટે હું એક કીધું સંકુલ ઊભી ના કરવા, અહીંયા હોસ્ટેલ. વિચાર કરો કે કેટલી મારી અંતરને એક, એમાં મારા સમાજના દીકરી દીકરા એમાં જો ભણશે, એમાં સારું શિક્ષણ લેશે દાદા ત્રિકમ સાહેબની કૃપાથી, તો મને કેટલું આશીર્વાદ મળે. મારું કાલ સમય વયો જશે. પણ એક ઓલો કે છે નામ રેદા નાણા નહીં રેદા. વિચાર કરો, એટલે મને એક આવી, અને આપણી જો આવી સ્કૂલ ન થાય ને કે આપણી સમાજમાં એમને દરેક ગામડામાંથી, આ તો હું બહુ નથી કહેતો પણ દરેક ગામડામાંથી કેટલા વ્યસનમાં વાપરો છો, કેટલા ફેશનમાં વાપરો છો, કેટલા કેમ પૈસા વાપરો છો. આજનો યુગ એવો છે કે જ્યાં ત્યાં તમે પૈસા ના વાપરો. ખરેખર કહું છું, ખરેખર હું એ જ કહું છું કે આવું ક્યાંય ઠામ થતું હોય એ ઠામમાં આવું કોઈક શિક્ષણનો અને શિક્ષણનો યુગ આવ્યો છે. બાબા સાહેબ કેટલું વિચાર કરો કે બાબા સાહેબ આપણા કેટલું એના માટે સંગ્રહ કર્યો છે, કેટલું એના માટે દુઃખ કર્યો છે. અમે એ ધારા પર હું હાલ્યો છું કે આજે આપણા સંતો મહાપુરુષો એના ઈ વિચારધારાથી ખરેખર હાલ્યા છે. અને હું એ જ ધારા પર આવ્યો કે મારા સમાજનો એક આવું સ્થાન જો આવું એક જણા બનાવતો જાઉં, એક તો મારા આત્માને શાંતિ દે, બાકી તો એમ સમજો ટુકડો દેવો ને આવો આશરો બનાવો એમાં તો કોઈ વાત નથી. સમજ્યા? એ તો ખાવું ને ખવડાવવું એ કોઈ મોટી વાત નથી. 50 બહુ માણસોને ખવડાવી દેવા એ કોઈ મોટી વાત નથી. પણ મારા મનમાં એક આવું અંતરની ભાવના જાગી. એક કીધું આવું ઊભું કરો ને તો એમાં કોક આપણા એમ સમજો વિચારજો બાપા, આપા હાવ મનમાંથી કાઢી ન નાખતા. અને કાલની તારીખમાં 15 પરમદિન તારીખમાં ગમે તે એમ વિચાર કરો. આજે કેટલા લોકો આગળ છે એની અંદર આ ભણતર છે ને આપણા સાહેબ બેઠા. વિચાર કરો આજો સમજ્યા, સંસદ સાહેબ એક બાબા સાહેબનો પ્રતાપ છે, અને એક એમના ભણવાનો, એક એમની ડિગ્રીનો. આપણી પાસે ડિગ્રી કાંક હશે ને તો આપણા બાળકો ખરેખર બનશે. એટલે આની તારીખમાં જરૂર છે ભાઈઓ બહેનો માતાઓ, જે 5 પૈસા બચે એ કાંક સારા કાર્યમાં વાપરો તો આપણને કામ આવશે. અમે એક ઊભો કરીએ, અમને વિચારમાં થાય કે લોકો ક્યાં પાછા કોઈ પણ સમાજનો હોય તરત ખાલી બાપુનો મેસેજ જાય ના તો
કરોડો રૂપિયા ઊભા થાય છે. હા, કોઈ પણ સમાજના કરોડો રૂપિયા ઊભા થાય છે ત્યારે અમે તો ઠીક છે ભાઈ સાહેબ. હા, અને કાંઈ વાંધો નહીં, થશે જયંતિભાઈ, બરોબર ના, અને થશે. અને મને એવો તો વિશ્વાસ છે. અને અમારું અધૂરું કામ છે ને, એ તો સાહેબ અમારે બેઠા જ છે, બધું પૂરું થઈ ગયા છે દાદાની કૃપાથી, સમજ્યા? એટલે હું તો કહું છું ભાઈ, ભાઈઓ બહેનો માતાઓ વડીલો, એની અંદર 5 પૈસા તમે જે વ્યસનમાં ને ફેશનમાં બીજામાં ત્રીજામાં વાપરો છો ના વાપરતા મારા બાપ. આજે યુગ, આજે ભણતરનો યુગ છે, ભણતરનો યુગ. જે ભણશો ના, બાબા સાહેબે કીધું છે કે આ તો એક સિંહણનો દૂધ છે, જે ભણશે એ જ એક પ્રાટ છે મારા બાપ. જો આપણા સંસદ સાહેબ થી બેઠા, વિચાર કરજો. એટલે આવું એક મન ભાવના અંતરની રાખજો મારા વાલાઓ. ખરેખર કે બાપુનો અહીંયા શબ્દો આજે જો સાંભળીને જાઓ અને કાલે જો તમને અસર ન થાય તો મારો એક શબ્દ સાંભળ્યો નકામો છે. ખરેખર હા, હું તો સાધુ છું ભાઈ, અને હું તો સત્ય કહીશ કે ભાઈ કે વ્યસનમાં હો ના, એમાં જો બીડી પીતા હોય, બીડી તો 50 રૂપિયાની બીડી તો મહિનાની કેટલી થાય? એમ તો 5 મસાલા ખાતા હોય તો મહિનાનું કેટલું થાય? શું કામ જીવન બગાડો છો? આ એક શરીર આત્મા કેવો આવ્યો છે, વિચાર તો કરો. એક આવો શરીર મનુષ્ય દેહ કેવો માન કે મળ્યો તું ને મનુષ્ય અવતાર, અને પછી ખાઈશ તો કે પેટ ભરીને જમની માર માટે તો કે રૂડા રામને સંભાળે. એ ભગવાનનો મહાપુરુષો, એ સંતો બાપડાને કેટલા સમજાવી ગયા ખરેખરો. એટલે આ ધારા પર કાલ હાલજો. અને જો ગામો ગામથી આ તો થવાનું છે જયંતિભાઈ, ખરેખર. હા, ભજન માતાજી ગાવો હમણાં હો. એટલે કાલની તારીખમાં વિચાર લેજો બધા હો ભાઈઓ. બોલો ત્રિકમ સાહેબની. આ બાબા સાહેબનું બાબા સપનું છે. હમણાં ભાઈ બોલ્યા, હમણાં અમારે આ બાબુલાલ સાહેબ બોલ્યા કે આ બાબા સાહેબનો પ્રતાપ. વિચાર તો કરો, આજે આ સ્ટેજ માથે બેઠા આ બાબા સાહેબનો સંતો મહાપુરુષોનો પ્રતાપ છે. અને જો આપણે એ ધારામાંથી ના આલી તો એ બધું નકામું છે બાપાઓ. એટલે એ જ વિચારમાંથી હાલજો. બીજો બધો કાલથી આજથી ગુરુ પૂર્ણિમાના દિવસે આજથી એવો નિયમ લેજો કે હું આજથી બીડી પીવું છું, બીડી યા મૂકી દઉં, તમાકુ યા મૂકી દઉં, કાંઈ પણ લઉં છું એ આજની તારીખમાં અહીંયા બધું મૂકી દઉં. અને વ્યસન અને મારો અને કોઈની ઈર્ષા અદેખાય એ પણ અહીંયા બધી મુક્તા જાઓ મારા વાલો. કોઈ નડતા નહીં. સદગુરુ ત્રિકમ સાહેબની. હવે એક બે ભજન બોલ નાખું. લાવ થોડું પાણી લાવો. હરિ હો બાના તમારા બાપજી, તો બાના તમારા બાપજી ગુરુ ત્રિકમ તારણે હાર. અબ તુજે નયા થડો લગ્યા તમારે લા. સંસાર વ્યવહારમાં સુખ નહીં, મૂંઝવણ થાય મનમાં. અવતારી પુરુષને યાદ કરી દાદા ત્રિકમને ભજી લે તનમાં. એ ભાઈ જેને રે ગુરુ ના, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. બાપુ પ્રેમહંસ સાહેબ કહે છે ગુણ જે ગાયા હો કારજતી એમ સરે રે વાદ હો.
રે કમલમાં હસે કસ્તુરી ને મરઘો દોડતો એમાં ફરે રે. ભાઈ ના વીર કમલમાં હસે કસ્તુરી ને મરઘો દોડતો એમાં ફરે રે. દોડી દોડી થકી જવાનો મારું કાંઈ ના વરે ગુરુના. તેને ગુણ જગાયા હો કારજતીના એમાં સરે રે. જય હો. ભાઈ પાણી ના રે પરપોટા પાણીમાં વિસમે નીરભેરા તો નીરા ભરે રે. મુગરામાન જાય ગોતા ખાતાને નીરલા ખૂબ જ કરે ગુરુના. ગુણ જગાયા હો કારજતીના એમાં સરે રે. એવા સુખ દેવજીને સંતાવી જન દે એવા ગુરુ મળે રે. ભાઈ સુખ દેવજીને સંતાવી જન દે એવા મળે રે.
પડશે મોતી પાકે કોઈ ભલે રે એવી અમીની રે ડારા તેમાં લખન વરસે ને મોતીડા પાકે કોઈ ભલે નુરારે માણસ જાય કોથા ખાતાની વિરલા કોક જ કરે ગુરુ ગુણ જે ગયા હો કાર જતીના એમ સરે રે એવા ખરા રે હવે મળે રે ત્યારે યજ્ઞાની અંધારું એમાં કરે રે ભાઈ ખરા રે ગુરુજી હવે મળે તો રે યજ્ઞાની અંધારું એમાં કરે રે ગુરુ ધન પ્રતાપે બાપુ પ્રેમ સે બોલ્યા ખબર પડશે ખરે ગુરુના જેને ગુણ જગાયા હો કાર જતીના એમાં સરે રે કોઈએ બેઠો રે બંદા શાખમાં મતે દિવેલીના તાપ બળે ઘુમારે હીરો આવો હાથ ધીરે તને અવસર પાછો નહીં મળે રે જી મોતી પડ્યો ને દાન મારે જોલા મૂર્ખા નરની નજરે ચડે રે ધીમે ભાઈ મોતી રે પડ્યો ને દાન મારે જોલા મૂર્ખા નરની નજરે ચડે રે ઘરે મૂલ કરે હો માહિરલો
જય હો જય હો જય હો. એ ભાઈ સમજણ વિના નાના કરે છે ભગતી ને ગુરુ વિના જાણે એને નહીં મળે રે. બાપુ તિલક સાહેબ નો ભજન છે આ. અમારા વિનોદભાઈ તો ખૂબ જાણે છે આ ભજન ને. એવા સમજણ વિના નાનર કરે છે સાધના રે ગુરુ બિન જાણીએ નહીં મળે રે. પરસમણીના એવા રે પારખા મોઢાને કંચન કરે ઘોમારે. આવો હાથ તીર તને અવસર પાછો નહીં મળે રે. સતો તારી રે ઉતરવો આપણે પ્રેમથી રે જે મજડની માથી જાય કરે. ભાઈ તારી રે ઉતરવો પ્રેમથી રે જે મજલની માથી જાય કરે રે. હાથ તીર આવો અવસર તો નહીં મળે રે. મનુષ્ય અવતાર મળ્યો છે કે એક જ વાર મનુષ્ય અવતાર મળે છે. લખ 84 ફેરા ફરતા ફરતા બાપા એમાંથી કાંક સંતો મહાપુરુષો કે છે આમાં કાંક જાણજો જાણજો જાણવા જેવી. અજાણ છે કે પાનભાઈ અધૂરિયાને ના કહેવાય. સંતો મહાપુરુષો બહુ સમજાવી ગયા છે. એવા કહે તિલક સાહેબ. આપણા તિલક સાહેબ રવિભાણ સંપ્રદાયમાં થઈ ગયા. સુરાની સંગમાં મર જીવા હોય મોજ કરે રે. ભાઈ કહે તિલક સાહેબ સુરાની સંગમાં મર જીવા હોય ધર્મની તો
જુએ કરે ખોમારે હીરો તારા હાથ ધીરે તને અવસર પાસો ના મળે રે સાહેબ સદગુરુ તિકમ સાહેબ એવું કહેવા માંગે છે બાપા એ વિસદાય રે વેરે કુલતાની ગોલાની તો એ વિનાઈ રે વિસા આજના પૈસા જે બધા પૈસા આવશે ને બાપા એ આપણી શિક્ષણ સંકુલમાં વપરાશે હો એટલે મન મૂકીને પૈસા ભોજો મારા બધા આપણી શિક્ષણ સંકુલમાં વપરાવાના છે એવા જપ રામ પાર એ ગોમાં કેરિયા ગે
પરમ પાર એ ગોમાં ગિરિયા ગે. સાહેબ એને કેવું ભજન કર્યું છે. આજે એના ભજનના પ્રતાપથી આપણે બધા બેઠા છીએ બાપા, આનંદ લઈએ છીએ. આવો સદગુરુ પ્રકમ સાહેબ ભજન એવા પરમ પાર એ मैंने पाया ए भी निगम भरे रे जल पानी ए लागे तो સતથી માં ગોરો ચરણે બોલાતી કમ સાહેબ સતથી માં સાહેબ વિના રે નથી રે વાતો, આવો તો વાલા મારા કરીએ વાતો. એ વાતમાં વિના રે નથી રે વાતો. આજે પડ્યો એ કાંતો આજે મળ્યો એ કાંતો એ માવારે બોલે આવો.
એવા બીબા વિના રે પડે નહીં ભાતો જોઈ જોઈને રે વળીએ એવા બીબા વિના રે પડે નહીં ભાતો વિના રે પડે નહીં ભાતો ભારતી લે ભીનો ભારતી લે ભીનો માવરે ઓલયા મારે પૂર્વ જન્મની પ્રીતો આ મારે એક આગલા જન્મનો અવતાર છે બાપા મારે આગલા જન્મનો જ અવતાર તારા ત્રિકમસન દયાથી કેવો અવતાર મળ્યો એ મારે ભૂલ્યા મારે મોલે તો આવે નહીં માવો દાસી માથે સિનોર દાવો એવા મારા મેં મોલે આવે નહીં માવો આવડો એ ભાવો એ આવડો એ ભાવો એ માવારે બોલ્યા ભંગિયો વ્રાતો એવા જીવન સાહેબ ને દાન ધીમા ગુરુએ તો ભાંગ્યો વ્રાતો એવા ભીમા સાહેબ ને દીધો દાટો મારો અરથી એ સોગાતો મારે અરથી એ સોગાતો એ માવારે બોલ્યા
મારે પૂરવ જન્મ ને પ્રીતો મારે રામ ભજવાની જાવી રીતો એ માવારે ઘરમાં ઘણી કબારી એની રે મને બહુ વેદના ભારે સદગુરુની કટારી એવી છે બાપા એ ઘડી ઘરમાં ઘણી કબારી મન ભીતર ખા બહુ ભારી ભીતર ખા બહુ ભારી એ મારી ઓને માવે લઈને અમારે સાહેબ ને જવાનું છે આપણા સંસદ સાહેબ ને વહેલી હવારે ફ્લાઇટ છે દિલ્હી પહોંચવાનું છે પણ મારા ભજન સાંભળવા માટે બેઠા છો સાહેબ મારા ગલે ચા કટારી મારા મેરમની એ ચોધારી એ મારી રે ઓને માવે લઈને देखो देखो आप साहेब संसद साहेब देखो કેટલો ઉત્સવ છે ને આપણે બેઠા બેઠા જોઈએ ખરેખર દાદા જીવન સાહેબ શું કહે છે અરે પાટા રે બાંધો દાડી દાડી એના કોઈ નહીં ઓહડ માડી આ સદગુરુ ભીમ સાહેબે જીવન સાહેબ ની કટારી મારી બાપા એ પાટા રે બાંધો દાડી રે દાડી वही जो क्या ये महारी ये वही दो क्या सहारी ये मारी रे मोने मावे लईने मारी
બેટા બ્રહ્મચારી એવા જીવન છે રે દાસી તારી ભીમ ગુરુ બેટા બ્રહ્મચારી એવા જીવન છે રે દાસી તમારી ગુરુ ખબરો લ્યો મારી ગુરુ ખબરો લ્યો મારી એ મળી રે ઓને માવે લઈને મારે મારા કલેજા એક તારી મારા મેરમ નીચો ધારી ઓ મારી મોને માવે લઈને મારી એ મારી રે ને માવે સદગુરુદાય ત્રિકમ સાહેબ આજે રોજ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સર્વે ગુજરાતમાંથી ક્યાંથી આવેલા છે સમાજ કારણ કે ગુરુ પ્રત્યે એવી ભાવના છે અને અંતરમાં જો કદાચ છે એવી ભાવના નથી તો કાંઈ નથી સંતો મહાપુરુષો વિચાર કરો કે આજે આપણે ઉજાગરા કરીને જાગી છે આપણે કાંક જાગરણ કરી છે ખરેખર એને એક વાણીમાં અને એક એના શબ્દમાં એક એના સત્સંગમાં અને એક એના ઉદ્દેશમાં આ કાગળ છે ખરેખર એક બાબા સાહેબે કીધું છે કે ભણતર વસ્તુ એવી છે એક સિંહ નો દૂધ જે પીએના એક ત્રાડ મારે એક આ વસ્તુ એવી છે બાપા એટલે આજની તારીખમાં ખરેખર ક્યાંથી દૂર દૂરથી ભાવિ ભક્તો આવ્યા છે સુખ દુઃખ કદાચ છે કઈ સુખ દુઃખ પડ્યો હોય તો અંતરમાં કઈ મારતા નહીં અને વળી ખરેખર આવતા વર્ષે આના કરતા ડબલ સંખ્યા થાય આપણા વિચાર તો કરો સાહેબ ધન્યવાદ દેવાય હે બસ કસમભાઈ મજા આવે થોડી વાર રોકાણા તો બીજી કટારી મારું ખરેખર બીજી કટારી મારું એટલે આપણા સાહેબ ને સંસદ સાહેબ ને મને અમે દર્શન કરતા સાહેબ કે બાપુ મારે તો કે ત્યાં હાલે છે એટલે હવારમાં વહેલી એમ જો સાહેબ ને એમ જો ફ્લાઇટ છે હવારમાં દિલ્હી પહોંચવાનું છે પણ સાહેબ તો આપણી સામે બેઠા વિચાર તો કરો સંસદ સાહેબ આપણા કચ્છના લોકલાડીલા અમને તો ઘણો આનંદ ઉલ્લાસ આવે છે એક નાનકા વિચાર તો કરો આપણા સાંસદ કેવા રૂપારા લાગે છે વિચાર કરો મને ખરેખર ધન્યવાદ એમને મારા અંતરથી કે એમના આખા છે ને પરિવાર એમના લખમસિંહ બાપાના અમારે આ છે ને વિનોદભાઈ દીકરા એમના આખા પરિવારને એમાં હું મારા અંતરથી એવા આશીર્વાદ આપું કે બી સદાયને માટે તમારો આગળ કામકાજ હાલે અને સદગુરુ પરમાત્મા તમારો આગળ વિજય કરે સાહેબ એટલા મારા અંતરથી આશીર્વાદ આપું છું સંસદ સાહેબ ખૂબ 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 મારા અંતરના આશીર્વાદ બોલો ત્રિકમ સાહેબ 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 આપણા રોતડાલીના સંસદ સભ્ય આપણા વચ્ચેથી વિદાય લે તો આપણે એમને બે હાથથી ખૂબ ખૂબ બાપુના આશીર્વાદ સાથે વિદાય આપ્યા બોલો ત્રિકમ સાહેબની બોલો આત્માંશ બાપુની જય શાંતાબેન ડેલિકેટ ચિત્તોડ સીટ ઉપરથી જે અહીંયા આવેલા હતો શાંતાબેન ગોહિલ નથી આવ્યા રાઠોડ બાબુભાઈ મેજીભાઈ ચિત્તોડ વાળા 5100 રૂપિયા બાપુને ભેટ મેજીભાઈ વાઘેલા 55,555 બાપુને
બાપુના ગાયના પૂરા માટે આજીવન સભ્યના જિગ્નેશ કુમાર ભાઈલાલભાઈ 5000, લાલભાઈ દાબાભાઈ આજીવન સભ્યના 5100 રૂપિયા, જિગ્નેશ કુમાર પાનાભાઈ 5000 રૂપિયા, 5100 રૂપિયા લાલભાઈ દામાભાઈ. આજના બોલો ભાઈ તમારું દઈ આપણા મેજીભાઈ વકીલ અને અમરાભાઈ આજના દાતા એમનું સન્માન બાપુ ચાલતી કરશે. અમરાભાઈ બાપુ આ મેજીભાઈનું ને અમરાભાઈનું અમરાભાઈ આવો તમારા કુના અમરાભાઈ અને બેજીભાઈનું અમરાભાઈ અને બેજીભાઈ વકીલનું બે 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 આપો ભાઈ, બે આપો. એમનો શાંતિ સ્વાગત આપણા બાપુ કરશે. બોલો ચિતમ સાહેબની જય, બોલો આત્મન બાપુની જય. આઈ ગયો લો ત્યાં આપી દેજો. તમારા જયંતિભાઈ શું અમીર આવો ને, જયંતિભાઈ, અભીરભાઈ, બાબુભાઈ, ઈશ્વરભાઈ, બોલો ચિતમ સાહેબની જય, આત્માન સાહેબની જય. અમીરભાઈ, ઈશ્વરભાઈ, બાબુભાઈ, જયંતિભાઈ, બાપુનો અને દાદાભાઈ બહુ સુંદર 51,000 મોબાઈલ. વાહ બાપુ વાહ, તમારો જમાનો અને અમારો જમાનો 51,000. હા બાપુના ભેટ આપણે 30,000. વાહ બાપુ વાહ, આપો તમારા હાથે ના માતાજી આપો. 51,000 ભેટ બાબુભાઈ, અમીરભાઈ, દયાભાઈ અને ઈશ્વરભાઈ અને શોભાભાઈ. આવો તમે આપો, તમે 51,000 આપે. ચાલ ફોડવો 1 લાખનો, 1 લાખનો. હવે અમારામાં ધાબુ પડી જાત. 1 લાખનો માતાજી ધાબુ પડી જાત. 1,11,000. ભાઈ ખોલો, તમે ખોલો, ખોલો ભાઈ. અમીરભાઈ ખૂબ ખૂબ આખી કંપનીના બાપુના ઉપર અને આવી દયા અને લાગી નાખી એ રીતે બીજી વાર આપણા રાજેશ્રી માતાજીનો પણ આવો વારો આવે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એ કંપની હારી નહીં. હા ચંચલનો 1,11,000. બોલો ચિતમ સાહેબની જય, બોલો આત્માન સાહેબની જય. બાપુ જૂનો અમનાર જોવા, બાપુ જૂનો અમનાર જોવા. કઈ એપલ
સેમસંગ ના બરાબર બોલો 1,21,000 વધે જ જાય. હજુ ઉચ્ચારણ કરી આપજો, ઉચ્ચારણ કરી ભાઈ. આમ નામ દેખો, ઉચ્ચારણ કરી. બોલો ત્રિકમ સાહેબની જય, આત્માન બાપુની જય. વિજયભાઈ હવે તમારી જય અને ચાલુ કરો, કારણ કે અમે બધા આપના મોત કરવા ઈચ્છીએ. ભાઈ બાપ માતાજી હવે એ તો મારી તો છો ના, આ કંપની હારી પણ માતાજી. હાલો સદગુરુ ભગવાનની જય. વિશાલુ કેમ આવે છે? જો આવે છે વિશાલ આવે. ત્રિકમ પર કરુણા કરી ખીમ નિવાજા ખાસ. એ ત્રિકમ પર કરુણા કરી ખીમ નિવાજા ખાસ. गोली बानी बन गया हो तरत त्रिकमदास. ओ तरत त्रिकमदास. ए तारे ने टुकड़ा जो राखे विश्वास. सदगुरु खिमने चरणे हो एम बोला त्रिकमदास. ओ